અમે આવ્યા છીએ દ્વારકા દર્શન. હવે અમે ચાલીએ છીએ. હાલનો નજારો આ છે. અમે આવ્યા છીએ દ્વારકા દર્શન કરવા માટે. પણ કેટલા વાગ્યા? 3:10 થઈ ગઈ છે. મંદિર 5 વાગે ચાલુ થશે એટલે અભિયાન બેઠા છીએ. અને અહીંયા ભરતી ચાલુ છે. લગભગ સાંજ સુધી 5 વાગ્યા સુધી જેટલા મંદિર ખુલે એટલા સુધી આ કમ્પ્લેટ ભરાઈ જાય છે. ભગવાન આરામ કરી લીધો છે અને પૂજારીને બાકી. હવે અમે ચાલીએ છીએ દર્શન કરવા માટે. કેટલી લાઈન છે જોઈએ. ત્યાં આગળ મછલીઓને લોટ કરાવી નાખ્યો હતો અને ચકલાઓને પણ ગાંઠિયા કરાવી નાખ્યા હતા. અને અમે થોડા વહેલા આવી ગયા હતા એટલે 12 થી 5 મંદિર બંધ હતું. 12 થી 5 વાગ્યા સુધી અમે ખૂબ જ રાહ જોઈ અને ખબર હતી નહીં. 3:30 પોણા 4 વાગ્યા છે. હાલનો નજારો આ છે. અમે આવીએ દર્શન કરીને એટલા સુધી કેવો નજારો જોવા મળે છે. 5:30 વાગી ગયા છે અને આ નજારો જોઈ શકો છો તમે. કમ્પ્લેટ સુધી પાણી આવી ગયું છે. પછી અમે નીકળી ગયા હતા જામનગર માટે, કેમ કે જામનગરથી અમારી ગાડી હતી અને તમે રેગ્યુલર દિવસોમાં આવો છો તો ખૂબ જ સારા દર્શન થાય છે. અમે જામનગર વાળો હાઈવે પકડી લીધો હતો અને આ છે પવનચક્કીની વસ્તુઓ પડી છે. આ મોટા મોટા ભૂંગળા. અને તમે દ્વારકા આવો છો તો લાઇટ હાઉસની બાજુમાં એક સરસ જગ્યા છે, ત્યાં તમે જવાનું ના ભૂલતા. અને અમારા વિડીયો કેવા લાગે છે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. વિડીયો આવતા રહેશે.